હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 29 સપ્ટેમ્બર 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારત સરકારે BSIના નેતૃત્વ માટે કયા વૈજ્ઞાનિકની નિમણૂક કરી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ ડૉક્ટર કણપદાસ છે, તેઓની નિમણૂક છે તે BSIના નેતૃત્વ માટે આ જે વૈજ્ઞાનિક છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી આવશે તેનો જવાબ. તેના વિશે વાત કરીએ તો પહેલાં તો BSI. તો BSIનું ફૂલ ફોર્મ શું છે? તો BSIનું ફૂલ ફોર્મ છે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા, અને તે કોલકાતામાં સ્થિત છે. અને તેમના માટે આ જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ડૉક્ટર કણપદાસ, અને તેઓને 13મા ડિરેક્ટર તરીકે નિમણૂક છે તે આપવામાં આવી છે. અને તેઓ છે તે આ પ્રતિષ્ઠિત સંસ્થાના પ્રથમ માઇકોલોજિસ્ટ બન્યા છે. અને તેઓ શાના માટે જાણીતા છે? પહેલાં તો કે ડૉક્ટર કણપદાસ છે તેઓ ફૂગના વર્ગીકરણમાં તેમની કુશળતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. તેમના નામ હેઠળ જંગલી મશરૂમ્સની 165થી પણ વધુ નવી પ્રજાતિઓ છે તેઓના દ્વારા શોધ છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યએ 500 નવી અટલ ટિકરિંગ લેબ્સની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જે જાહેરાત છે તે જમ્મુ અને કાશ્મીર દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. હવે તેના વિશે વાત કરીએ તો નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન એટલે કે AIM એક કાશ્મીર યુનિવર્સિટીમાં અટલ સારથી અને ફ્રન્ટિયર રિજન પ્રોગ્રામ શરૂ કર્યો છે. અને આ પહેલ હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં 500 નવી અટલ ટિકરિંગ લેબ એટલે કે ATL સ્થાપિત છે તે કરવામાં આવશે. હવે વાત કરીએ આપણે જમ્મુ કાશ્મીરના બીજા કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ શ્રીનગરમાં પ્રથમ વખત ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન છે તે શ્રીનગર ખાતે કરવામાં આવ્યું હતું. અનંતબાગ રેલવે સ્ટેશન કાશ્મીર ખીણનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે જે માલવાહક પરિવહન માટે સક્ષમ બન્યું છે. ભારતીય સેનાએ ઉધમપુરમાં ઓપરેશન બિહાલી છે તે શરૂ કર્યું છે. આ પણ અગત્યનું છે. પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ કમાન પુલનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. જમ્મુમાં દુર્લભ સિક્કાઓનું 2 દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન છે તે પણ થયું છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ સેહત એપ છે તે લોન્ચ કરી છે. અરુણ પલ્લી જેઓને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વિશ્વ પ્રવાસન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે વિશ્વ પ્રવાસન દિવસ છે તે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે વિશ્વ પ્રવાસન દિવસ છે તે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અને શરૂઆત ક્યારે થઈ હતી? તો કે તેની સ્થાપના છે તે વર્ષ 1980માં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી. અને શા માટે 27 સપ્ટેમ્બર પસંદ કરવામાં આવી? તો આ તારીખ પસંદ કરવાનું મુખ્ય કારણ એ હતું કે 1970ના વર્ષમાં UNWTO કાયદાઓ અપનાવવામાં આવ્યા હતા, અને આ વર્ષની થીમ હતી તેની પર્યટન અને ટકાઉ પરિવર્તન. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો. તો 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નારિયેળ દિવસની ઉજવણી થઈ. 3 સપ્ટેમ્બરે ગગનચુંબી ઇમારત દિવસ ઉજવાયો. 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસની ઉજવણી થઈ. તો 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ છે તે ઉજવાયો. 9 સપ્ટેમ્બરના રોજ શિક્ષણને હુમલાથી બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો. તો 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે તેની ઉજવણી થઈ. 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ છે તેની ઉજવણી થઈ. તો 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ છે તે ઉજવાયો. ત્યાર પછી જોઈએ તો 15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી થઈ. તો 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ છે તેની ઉજવણી થઈ હતી. 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વ દર્દી સલામતી દિવસ ઉજવાયો. તો 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. 20 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસની ઉજવણી થઈ. તો 21 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ છે તે ઉજવાયો. અને 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં એશિયાના ટોચના સાહિત્ય મહોત્સવ એટલે કે ઉન્મેષ છે તેની 3જી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો હાલમાં જ આની આવૃત્તિ છે તે પટના ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર સી આવશે. હવે તેના વિશે જોઈએ તો એશિયાના ટોચના સાહિત્ય મહોત્સવ ઉન્મેષ છે તેની 3જી આવૃત્તિ 25થી લઈ અને
28 સપ્ટેમ્બર 2025 દરમિયાન પટનામાં યોજાઈ હતી અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને સાહિત્ય અકાદમી દ્વારા બિહાર સરકારના સહયોગથી તેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. અને સ્ક્રીન ઉપર તમે તેને જોઈ શકો છો. અહીં બિહારના જે રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, હવે તેઓના દ્વારા સમ્રાટ અશોક કન્વેન્શન હોલમાં મહોત્સવનું ઉદ્ઘાટન છે તે તેઓના દ્વારા કરવામાં આવ્યું હતું. વાત કરીએ આપણે બિહારની, તો બિહારનું કેપિટલ તો આપણે જોઈ ચૂક્યા છે પટના. તેના સીએમ એટલે મુખ્યમંત્રી છે નીતિશ કુમાર અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. ત્યાર પછી જોઈએ તો બિહારના બીજા કરંટ પોઈન્ટ વિશે જોઈએ તો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં 7.5 મિલિયન મહિલાઓના ખાતામાં ₹10,000 છે તે ટ્રાન્સફર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ગયામાં આંથા સિમરિયા ગંગા પુલનું ઉદ્ઘાટન કર્યું છે. બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બિહાર કેબિનેટે મહિલાઓ માટે રોજગારીનું સર્જન કરવા માટે મહિલા રોજગાર યોજના છે તેને મંજૂરી આપી છે. જે નાગેશ્વર રાવને બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ગૃહપ્રધાન અમિત શાહે બિહારના સીતામઢીમાં જાનકી મંદિરના પુનર્વિકાસ માટે શિલાન્યાસ છે તે કર્યો છે. પ્રત્યય અમૃતને બિહારના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં એન્ડ્યુરન્સ સાયકલિંગ ઇવેન્ટ ટૂર ડી થાર 2025 કોણ યોજશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે સ્પર્ધા છે તેનું આયોજન રાજસ્થાન ખાતે કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો રાજસ્થાન છે તે 23 નવેમ્બરના રોજ ટૂર ડી થારનું આયોજન છે તે કરશે અને જે આ પ્રકારની એક પ્રથમ આંતરરાષ્ટ્રીય સાયકલિંગ સ્પર્ધા છે અને સ્ક્રીન ઉપર તમે તે જોઈ શકો છો. હવે આ જે ઇવેન્ટ છે તેમાં 3 અલગ અલગ શ્રેણીઓમાં રેસ યોજાશે. એક 300 કિલોમીટર રિલે, 200 કિલોમીટરની રેસ અને 100 કિલોમીટરની રેસ. અને આ જે ઇવેન્ટ છે તેને બિકાનેરના નોરંગડેસર ગામથી ફ્લેગ ઓફ છે તે કરવામાં આવશે. વાત કરીએ રાજસ્થાનની, તો રાજસ્થાન જે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે અને તેની રાજધાની અને સૌથી મોટું શહેર છે તે જયપુર છે. અને જયપુર કે જેને આપણે પિંક સિટી એટલે કે ગુલાબી નગરી તરીકે પણ ઓળખીએ છીએ. તેના રાજ્યપાલ છે હરિભાવ કિશનરાવ બાગડે, મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા. અને હાલમાં જ જે અગત્યનો બીજો એક કરંટ પોઈન્ટ છે કે ભરતપુરનો જે કોયલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે તેને વિશ્વ ધરોહર સ્થળમાં તેનો સમાવેશ છે તે પણ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તો રાજસ્થાનના બીજા કરંટ પોઈન્ટ વિશે જોઈએ તો રાજસ્થાનના જેસલમેરમાં ભારતનો પ્રથમ ફાઇટોસોર અશ્મિ મળી આવ્યો છે. રાજસ્થાન વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી બિલ 2025 છે તે પસાર કર્યું છે. રાજસ્થાન એનજીઓ એજ્યુકેટ ગર્લ્સને 2025ના રેમન મેક્સેસે એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે 1507 કરોડના ખર્ચે કોટા બુંદીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી આપી છે. તો રાજસ્થાનમાં 500 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે. જયપુરમાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ક્લાઉડ સીડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડ્રોન અને કૃત્રિમ વરસાદ ઉત્પન્ન છે તે પણ કરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કોણે એગ્રી મીડિયા એવોર્ડ 2025 જીત્યો છે? તો હાલમાં જ આ જે એવોર્ડ છે તે અંશી પ્રસન્ના કુમાર દ્વારા જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો મૈસૂરના છે વરિષ્ઠ પત્રકાર અંશી પ્રસન્ના કુમાર અને તેઓને હોમલે સંહિતા હરિણી કુમાર એલ્યુમની એગ્રી મીડિયા એવોર્ડ 2025 માટે પસંદ કરવામાં આવ્યા છે. અને આ જે એવોર્ડ છે તે 11 ઓક્ટોબર 2025ના રોજ બેંગલુરુના હેબલમાં સ્થિત વેટરનરી કોલેજ કેમ્પસ ખાતે આપવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતીય વાયુસેના અને કઈ આઈઆઈટીએ સ્વદેશી ટેકનોલોજીના વિકાસ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ ભારતીય વાયુસેના દ્વારા આઈઆઈટી રોપરની સાથે આ જે કરાર પર હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ હવે તો ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ અને પંજાબના રોપરમાં ભારતીય ટેકનોલોજી સંસ્થા આઈઆઈટી એટલે કે વચ્ચે ભારતની વાયુ શક્તિ ટકાઉપણું અને સંચાલન જરૂરિયાતોને ટેકો આપવાના હેતુથી એમઓયુ છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતના પ્રથમ ડુંગોંગ સંરક્ષણ અનામતને ક્યાં આઈયુસીએન માન્યતા મળી છે? તો હાલમાં જ આ જે ડુંગોંગ સંરક્ષણ અનામત છે તે તમિલનાડુમાં આવેલું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એ આઈયુસીએનનું પૂરું નામ છે. એઓના દ્વારા ભારતના તમિલનાડુના પાલ્ક ખાડીમાં, જેને તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો,
તેમાં ભારતના પ્રથમ ડુંગોંગ સંરક્ષણ અનામતની માન્યતા છે તે આપી છે અને આ માન્યતા છે તે ઓમકાર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી અને અબુધાબીમાં IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025માં આપવામાં આવી હતી. તાજેતરમાં કયા દેશે ફ્રાન્સ, જર્મની અને યુકેમાંથી તેમના રાજદૂતોને પાછા બોલાવ્યા છે? તો હાલમાં જ ઈરાન દ્વારા અને જે રાજદૂતો હતા તેઓને ફ્રાન્સ, જર્મની અને યુકેમાંથી પાછા બોલાવવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પુનઃસ્થાપિત કરવામાં વિલંબ કરવાના રશિયા અને ચીનના નિષ્ફળ પ્રયાસ બાદ ઈરાને આ જે પગલું છે તે ભર્યું છે, જેના અનુસંધાને તેઓએ ફ્રાન્સ, જર્મની અને યુકેમાંથી પોતાના રાજદૂતો છે તેને પાછા બોલાવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આયુર્વેદ આહાર ઉત્પાદનો માટે લાઇસનિંગ પોર્ટલ કોણે શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે લાઇસનિંગ પોર્ટલ છે તે FSSAI દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો પહેલાં તો તેનું ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેનું ગુજરાતી થાય છે ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો સત્તામંડળ. તેઓના દ્વારા તેના જે ફૂડ સેફ્ટી કમ્પ્લાયન્સ સિસ્ટમ છે પોર્ટલ, તેઓના ઉપર આયુર્વેદિક આહાર ઉત્પાદનો માટે એક ખાસ લાયસનિંગ નોંધણી સુવિધા છે તે શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં 49મી પ્રગતિ બેઠકનું અધ્યક્ષપદ કોણે સંભાળ્યું હતું? તો આ જે પ્રગતિ બેઠક છે તેઓનું અધ્યક્ષપદ છે તે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંભાળવામાં આવ્યું હતું. માટે ઓપ્શન નંબર બી છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ભારતીય વાયુસેનાના MiG-21 એટલે કે MiG-21 ફાઇટર જેટનો વિદાય સમારંભ છે તે ક્યાં યોજાયો હતો? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ મુંબઈ, બી દિલ્હી, સી ભોપાલ અને ડી ચંડીગઢ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તે તમામ વિડીયો છે તો તમે જોઈ શકશો.